નમસ્કાર મિત્રો, આજે આપણે રાજપરા ધામ આવી ગયા છીએ, જેમાં ખોડિયારમાંનું ધામ તરીકે ઓળખવામાં આવે છે। તમે જોઈ શકો છો જે આ રીતનો તમને રસ્તો જોવા મળે છે। આજુબાજુ જે હાઈવે પર છે તમને ઘણા બધા પુષ્પો જોવા મળશે। તો મિત્રો, અત્યારે આપણે જેમાં ખોડિયારમાંના ગેટની અંદર આપણે પ્રવેશ કરશું અને અંદરથી તમને આવે એક મોટો વડ છે અને ઘણી બધી દુકાનો આવેલી છે। અહીં તમે નાના બાળકો માટે ઘણા બધા રમકડા પણ ખરીદી શકો છો અને નાસ્તો પણ તમે અહીં કરી શકો છો। તો મિત્રો, આજે માં ખોડિયારમાંનું મંદિર છે ભાવનગરથી ઘણું થોડુંક જ દૂર છે। અહીં તમે રિક્ષામાં અથવા બસમાં પણ અહીં તમે આવી શકો। અહીં માં ખોડિયારમાં બિરાજમાન છે, જે રાજપરા ધામ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આપણે જે અંદર તો શૂટિંગ કરવા નથી દીધું, એટલા માટે હું તમને બહારથી છે માં ખોડિયારમાંના દર્શન કરાવી દઉં। તો મિત્રો, અહીં મહાદેવ પણ બિરાજમાન છે। તો મિત્રો, આ જોઈ શકો છો જે માં ખોડિયારમાંનું મંદિર અને જે આજુબાજુ છે તમને આવો કંઈક નજારો જોવા મળશે। તો મિત્રો, જો અહીં બેસવાની પણ સુવિધા છે, તમે થાકી ગયેલા હોય તો અહીં બેસી પણ શકો છો। અહીં એક પાસે જે પાર્ક પણ આવેલો છે, જે તમે આરામ પણ તમે અહીં કરી શકો છો। તો મિત્રો, અહીં માં ખોડિયારમાંનો એક ધરો પણ આવેલો છે, જે ત્યાં એમ કહેવામાં છે કે અહીં સાસી મગર રહે છે। જો અહીં આ જે કુંડ છે ત્યાં મગર પણ રહે છે। એમ કહેવામાં આવે છે કે જે સાચા દિલથી કોઈ અહીંયા આવે તો એ માં ખોડિયારમાં છે ક્યારેય નિરાશ નથી કરતા। અહીંનો ઇતિહાસની વાત કરીએ તો એક દિવસના સમયમાં જે ભાવનગરના રાજા હતા એ જે એમ કહેવામાં આવે છે કે જે રાજાના કહેવાથી જે માં ખોડિયારમાં ભાવનગર આવવા માટે તૈયાર હતા, પણ માં ખોડિયારમાંને એક શરત હતી કે જો રાજા તમે પાછુંવાળું જોશો ને તો હું ત્યાં જ રહી જઈશ। તો મેં આ રીતનું કંઈક અહીંનો ઇતિહાસ છે। જે રાજપરા આવતા જે માં ખોડિયારમાંના ઝાંઝરનો અવાજ રાજાને ન સંભળાયો, એટલે જે રાજાને શક થયો કે જે માં ખોડિયારમાંના ઝાંઝરનો અવાજ તો મને નથી સંભળાતો, અથવા આવતા હશે કે નહીં આવતા હોય, એટલા માટે જે રાજાએ છે એ પાછુંવાળું જોયું અને માં ખોડિયારમાં આવતા હતા અને ત્યારે જ માં ખોડિયારમાં અહીં જ ઊભા રહી ગયા, આ જે રાજપરા છે ત્યાં। અને રાજાને યાદ આવે, રાજાને કીધું કે રાજા, તમે જે મેં વચન આપેલું છે એ તમે તોડ્યું છે। ત્યારે રાજાને યાદ આવ્યું અને માં ખોડિયારમાંને માફી માંગે, પણ માં ખોડિયારમાં કહે છે કે એ ન થાય એમ, મેં વચન તો તમે તોડ્યું છે એમ। ત્યારે રાજા એમ કહે છે, કાંઈ વાંધો નહીં, હું અહીં જે રાજપરા છે અહીં તમારા દેવરો બંધાવીશ। આથી જે માં ખોડિયારમાં છે અહીં વિરાજમાન છે। તો આપ જોઈ શકો છો જે આ મંદિરનું દ્રશ્ય છે, આ બધું આજુબાજુ છે એ ઘણા બધા છે પણ મંદિરો આવેલા છે। અને અહીં તમે પણ જોઈ શકો છો જે આજુબાજુ ઘણું બધું જંગલ પણ તમને અહીં જોવા મળશે। પહેલાંના સમયમાં અહીં ઘણું બધું જે ડુંગર પ્રદેશ હતો, ઘણું બધું જંગલ અહીં આવેલું હતું। અત્યારે તમે જોઈ તો ઘણા બધા જે મકાનો પણ અને ઘણા પબ્લિક પણ અહીં રહે છે। તો મિત્રો, આપ જોઈ શકો છો તો અત્યારે ઘણા બધા અહીં મંદિરો પણ આવેલા છે। તો કમેન્ટમાં જય માં ખોડિયારમાંનું નામ લખવાનું ના ભૂલતા।
દર્શન કરીને આવ્યો.